તો ચોટીલાથી થાનગઢ તરફ જવાના માર્ગ ઉપર આવેલી સરકારી જમીન ઉપર કરવામાં આવેલા બિન અધિકૃત દબાણો સામે ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા તથા થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહી હેઠળ કુલ 15 જેટલા નાના અને મોટા દબાણો દૂર કરવામાં આવ્યા। અમુક દબાણો માટે જે 3 દિવસ અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી અને જેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે હોટલ અને બાંધકામ ખાલી કરી દેવામાં આવે, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં આજે ગુજરાત પબ્લિક પ્રિમાઇસીસ અધિનિયમ 1972 મુજબ દબાણો દૂર કરવામાં આવ્યા। અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સ્થળોનો ઉપયોગ કેટલાક અસામાજિક તત્વો દ્વારા રેકી કરવા અને ખનીજ ચોરી કરવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે થતો હતો। હવે દબાણ દૂર કરાયા બાદ આ જગ્યાએથી આવા તત્વોને હટાવટ પાવી છે। અમારી રોજબરોજની ફિલ્ડની તપાસણી દરમિયાન ધ્યાને આવેલ છે કે ચોટીલાથી થાનગઢ, થાનગઢથી મૂળી, ચોટીલાથી રાજકોટ હાઈવે તેમજ ચોટીલા સુરેન્દ્રનગર જેવા હાઈવે ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં સરકારી પડતર જમીન અને સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર પાકા બાંધકામો કરી અને વેપાર ધંધાની સાથે સાથે અસામાજિક તત્વના અડ્ડા બની ગયેલા છે। તેમજ અધિકારીઓની પળે પળની માહિતીઓ આ અડ્ડા ઉપર બેસી અને વોટ્સએપ ગ્રુપોમાં પૂરી પાડવામાં આવે છે, એ પણ ધ્યાને આવેલ છે। જે બાબતને ધ્યાનમાં રાખી અને ગુજરાત પબ્લિક પ્રિમાઇસીસ અનધિકૃત કબજાઓ ખાલી કરવા બાબતના અધિનિયમ 1972 મુજબ જે જામવાળી વિસ્તારની અંદર થાનગઢના જે મફાભાઈ જગાભાઈ અલગોતર, રણુદાના અલગોતર અને વિજય રણુ અલગોતર તમામ રહે જામવાળી થાનગઢ નાઓએ જે અવલિયા ચોકડી ખાતે પાકા બાંધકામો જેમ કે માલધારી હોટલ, ટી સ્ટોલ, પંચરનું કેબિન, પાણીના બોર, અવલિયા વેબ્રિજ, દુકાનો જેવા પાકા ગેરકાયદેસર બાંધકામો કરી સરકારી જમીન ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં વેપાર ધંધાની સાથે સાથે અડ્ડા ચલાવીને અધિકારીઓની રજે રજની માહિતીઓ પૂરી પાડતા હતા। આ તમામે તમામ ગેરકાયદેસર બાંધકામોને અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા આજે તોડી પાડવામાં આવેલ છે અને આ તમામે તમામ જે ગેરકાયદેસર બાંધકામ દૂર કરી સાથે સાથે જે પબ્લિક પ્રોપર્ટીને જે નુકસાન કરેલું છે નુકસાનની વળતર અંગેની પણ ડેમેજ જેને એની પણ વસૂલાતની કાર્યવાહી ચાલુ કરેલ છે અને હજુ પણ આ વિસ્તાર